यार शुरू करते हैं बिना किसी डेडिकेशन के। गाइस बैक टू माय चैनल તમારે ગુજ્જુ બ્લોગરના બ્લોગમાં સ્વાગત છે। આજેથી મારો પહેલો બ્લોગ છે। આજેથી હું જીમમાં જઈશ અને આ મારી બાઇક છે અને આ બાઇક હું બહાર કાઢીશ અને બહાર કાઢીને હું તમને મળું। માલુમ હે તેરે બાપ કો મત સિખા ચલ। કાઢી દીધી બાઇક કાઢીને હવે જઈશું આપણે જીમ તરફ અને રસ્તામાં કોઈ જોવા જેવું હોય તો તમને બતાવીશું અમે। શાબાશ બેટા। મેં કીધું ને હું તમને રસ્તામાં કોઈ જોવા જેવું અને બતાવવા જેવું તો બતાવીશ। જો હું પેટ્રોલ પંપ પર આવ્યો તો પેટ્રોલ પુરાયું 50નું કેટલું એવરેજ આલે હું તમને ખબર છે। આ તો પછી પ્લેસમ પ્રો મારી ગાડી પ્લેસમ પ્રો છે। हाँ कहना क्या चाह रहे हैं भाई आप? हाँ તમને આગળ કઈ જોવા જેવું તો બતાવીશ। હું નદી બતાવું હાથમાં નદી આવી ગઈ છે તો પુલ આવી છે દેખાય છે તમને। જોઈએ તમને હાથમાં નદી કેટલી ફૂલ આવી ગઈ છે। હવે આપણે જીમમાં જઈને મળીશું। तो चलिए शुरू करते हैं। સો હાલો ગાઈસ આપણે ફાઇનલી આપણે જીમમાં એન્ટર થઈ ગયા છે। હવે આપણે સ્ટ્રેચિંગ કરીશું પછી સ્ટ્રેચિંગ કર્યા પછી આપણે નોર્મલ બેસિક વર્કઆઉટ કરીશું અને પછી આપણે જીમના બધા ઇક્વિપમેન્ટ્સ આ જે ચેસ્ટ મારવાની છે ચેસ્ટ માર્યા પછી આપણે સ્ટ્રેચિંગ કરીશું અને પછી જઈશું ઘરે। આપણે બાઇસેપની વર્કઆઉટ કરી નાખીએ। मजा आया। मंजिल को भुलाकर जिया तो क्या जिया, मंजिल को भुलाकर जिया तो क्या जिया। अगर तुझ में दम है तो उसे पाकर दिखा, लिख दे खून से अपनी कामयाबी की कहानी और बोल उस किस्मत से कि दम है तो मिटा कर दिखा। अरे बेटा कोई बात नहीं। આપણે જઈ રહ્યા છીએ જીમથી હવે છૂટી ગયા છે હવે જઈશું ઘરે। ત્યાં આપણે નીચે બાઇક છે અને આપણે ઘર તરફ જઈશું પણ એના પહેલાં આપણે કેળા લેવાનું છે તો કેળા જઈશું અને આ બાજુ આમલી બજાર બાજુ જઈશું। કેળા લઈ લીધા છે આ રહ્યા કેળા દેખાય છે આ રહ્યા। गाड़ लग जाए प्राण चले जा पर हवाबाजी ना जाए। હવે ઘરે જઈશું અને રસ્તામાં કંઈ જોવા જેવું તો તમને બતાવીશ અને આપણે આગળના બ્લોગમાં મળીએ। હવે હું ઘરે આવી ગયો છું। હવે ઘરના જતાં પહેલાં અંદર હાથ પગ ધોઈને અંદર જઈશું અને પછી હું તમને આગળ બતાવીશ। મેં હાથ પગ ધોઈ નાખ્યા છે। ઘરના અંદર જતાં પહેલાં તમને હું કંઈક બતાવું। તમે જુઓ આ મારી ફેટ બાઇસિકલ છે પણ અત્યારે હાલમાં પંચર છે એટલે હું ચલાવતો નથી। જ્યારે પંચર કાઢીશું ત્યારે હું તમને બ્લોગમાં બતાવીશ। ચલ कैसा लगा मेरा मजाक? ચલવીશ તો એ બતાવીશ તમને તમને કેવી છે બતાવું। એક મિનિટ ઓરેન્જ કલરની છે ઓરેન્જ અને બ્લેક મિક્સ છે। તમને કેવી લાગી મારી સાયકલ તમે કમેન્ટમાં લખજો અને હું પંચર કાઢાવીશ તો હું તમને બતાવી મારા બ્લોગમાં ચલવીને બતાવીશ કેવી છે। ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है? A few moments later. નાસ્તામાં પૌવા બનાવી દીધા છે મારી મમ્મીએ। હું તમારા પૌવા બતાવું કેવા છે। આ જો પૌવા આ જો મસ્ત લીલા લીલા મરચાં લાગેલા છે અંદર। તમને પૌવા ગમે છે કે નહીં ગમતા એક કમેન્ટમાં લખજો। પૌવા મને બહુ સારો લાગે। હવે જીમથી આવીને તો હું પૌવા જ ખાઉં બીજું કંઈ ખાતો નહીં। આપણો બ્લોગ હવે કન્ટિન્યુ કરીએ તમને કંઈક બતાવું તમને। હા કાલ પરમ દિવસનો વરસાદ ચાલુ હતો આજે વરસાદ થોડો રહ્યો છે એટલે થોડું મતલબ કાલે પાણી વધારે ભરાઈ ગયું હતું તો આજે થોડુંક મતલબ કોરું થઈ ગયું છે અને ઉપર જઈને તમને હું સારો વ્યૂ બતાવું। ટેરેસ ઉપર આવી ગયો છું તમને હું વ્યૂ બતાવું। આ જો
વ્યૂ કેવો છે કમેન્ટમાં લખજો. તમારે જે ત્યાં કેવું વાતાવરણ છે એ પણ લખજો. અને ત્યાં સામે હનુમાનજીનું મંદિર છે. હેલો ગાઈસ, આજનો આ બ્લોગ મારા અહીંયા પૂરો થાય છે. અત્યારે ટાઈમ થયો છે 9:30 થયો છે. અને આજનો બ્લોગ મારો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખજો. કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, તમારે જે કોમેન્ટમાં લખવું એ લખજો. કોમેન્ટ બોક્સમાં ફાળું કોમેન્ટ કરજો, એકદમ મને સારું બી લાગે અને તમને બી મનોરંજન થાય એવી રીતના કોમેન્ટમાં લખજો. અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને ઓન પર સેટ કરી દેજો, જેથી મારા વિડીયો તમારા પર પહેલાં આવે. અને હવે મારા બ્લોગને અહીંયા જ પૂરો કરું છું. આપણે કાલના બ્લોગમાં પાછા મળીશું. બાય બાય, ટેક કેર. नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना.